ગુડ મોર્નિંગ બધાને, સુપ્રભાત. આપણે આજે ઇન્ટરનેશનલ વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ ડે છે, જે આપણે 28/5 મોટે ભાગે રાખવામાં આવે છે. એનું કારણ પણ એ છે કે આપણી જે મેન્સ્ટ્રુઅલ પીરિયડની સાયકલ જે હોય છે એ 28 દિવસની હોય છે. એટલે આપણે 28/5ની તારીખ નક્કી કરવામાં આવી છે આના માટે. તો આપણે એના માટે પ્રોપર થોડી ઘણી માહિતી લઈશું, થોડું એના માટે જાણીશું કે મેન્સ્ટ્રુએશન દરમિયાન ખાસ આજે મારે તમને એ વાત કરવાની છે કે મેન્સ્ટ્રુએશન દરમિયાન આપણને પ્રોપર ન્યુટ્રિશન્સની જરૂર હોય છે. કોઈ પણ સ્ત્રી હોય કે છોકરીઓ હોય એમને પ્રોપર ન્યુટ્રિશનની જરૂર હોય છે. કેમ? કારણ કે મેન્સ્ટ્રુએશન દરમિયાન એમને બ્લડ લોસ થાય છે, વીકનેસ આવે છે, ફટીગ આવે છે, ટાયર્ડનેસ થઈ જાય છે, એ લોકો હેડેક થાય છે. આ બધા સિમ્ટમ્સો અકર કરે છે. એનું રીઝન છે કે મેન્સ્ટ્રુએશન દરમિયાન આપણને હોર્મોન ચેન્જીસ થાય છે બોડીમાં, અને એ આ બધા સિમ્ટમ્સ આપે છે. એટલે આપણને આપણી હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે, આપણને હેલ્ધી રહેવા માટે, એનર્જેટિક રહેવા માટે આપણને સારું ન્યુટ્રિશન્સ આ સમયમાં ખાસ જરૂર પડે છે. એટલે એના માટે આપણે આજે થોડું ન્યુટ્રિશન પર ફોકસ કરીશું કે ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન તમારે કેમ સારું ન્યુટ્રિશન લેવું જોઈએ. તો આપણને શું શું થાય? પહેલા તો આપણને શું સિમ્ટમ્સ દેખાય કે મેન્સ્ટ્રુએશન દરમિયાન તમને વીકનેસ આવે. વીકનેસ કેમ આવે કે તમારું બ્લડ લોસ જાય છે. આપણને 5 દિવસમાં આપણા બોડીમાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન લેવલ ચેન્જીસ થાય છે. એટલે બ્લડ લોસ જે જાય છે, એ બ્લડ લોસ આપણને વીકનેસ કરે છે બોડીમાં. એને કારણે એનિમિયા થાય છે. એનિમિયાને કારણે વીકનેસ થાય છે અને ફટીગ ડેવલપ થાય છે. તો એને આપણે ઓવરકમ કરવા માટે આપણે શું કરી શકીએ? આપણે કઈ એવું પ્રકારનું હેલ્ધી ડાયટ લઈ શકીએ કે જે આપણનું આ વીકનેસ, ટાયર્ડનેસ ઇમ્પ્રૂવ કરે? તો એના માટે આપણે હેલ્ધી ફૂડમાં સ્પિનેચ લઈ શકીએ છીએ, જેગરી લઈ શકીએ છીએ, બીટરૂટ લઈ શકીએ છીએ, કે પછી જેગરી અને ચણાનું કોમ્બિનેશન બહુ સરસ હોય છે, તમે એ લઈ શકો છો. ડેટ્સ લઈ શકો છો. આ દરેક વસ્તુ છે. લેન્ટ્યુસી છે, લીલા શાકભાજી છે, પાલક છે. એટલે આ બધું તમને આયર્ન લોસ તમારો ઓવરકમ કરી અને તમને ટાયર્ડનેસ, વીકનેસ એમાંથી તમને રાહત આપે એ પ્રકારનું ડાયટ છે. બીજી વસ્તુ શું થઈ શકે છે કે મેન્સ્ટ્રુએશન દરમિયાન મસલ ક્રેમ્પ્સ થતા હોય છે. એટલે તમે શું કહો એને કે આપણા જે બોડીના સ્નાયુઓ હોય છે એ ખેંચાતા હોય છે. એ ક્રેમ્પ્સને કારણે, એ ક્રેમ્પ્સ કેમ થાય છે? તો મેન્સ્ટ્રુએશન દરમિયાન આપણું પ્રોસ્ટાગ્લેન્ડિન લેવલ જે હોય છે, પ્રોસ્ટાગ્લેન્ડિન જે રિલીઝ થાય છે, એને કારણે આપણને મસલ ક્રેમ્પ્સ થાય છે. તો આ મસલ ક્રેમ્પ્સને કારણે આપણે એને ઓવરકમ કરવા માટે આપણે એવું કયું ડાયટ લઈએ કે જે આપણને ફાયદો કરે? તો એના માટે આપણે મોસ્ટલી જે ડેરી પ્રોડક્ટ છે, મિલ્ક છે, યોગર્ટ છે, પછી બનાના છે, આ વસ્તુઓ આપણે ખાસ લઈ શકીએ કે જેને કારણે આપણને કેલ્શિયમ મળે છે. કેલ્શિયમ રીચ ફૂડ મળે છે. એટલે આ કેલ્શિયમ આપણને જે મસલ સ્પાઝમ થતા હોય એ આપણી એક ચેનલ આખી હોય હોર્મોનલ લેવલ્સની, અને એને કારણે એની જોડે કેલ્શિયમ બાઇન્ડ થઈને એને કારણે આપણા મસલ ઓવર એક્ટિવેટ થઈ જાય છે. એ ઓવર એક્ટિવેટ થઈ જાય છે એટલે મસલ સ્પાઝમ થાય છે. તો આ ફૂડ આપણે લઈશું તો તમારું મસલ ક્રેમ્પ ઓછું થશે અને તમને સારું લાગશે. એના માટે આપણે મસલ રિલેક્સેશન માટે આ લઈએ છીએ. બીજું વિટામિન D3 છે, ઓમેગા આપણને જે આપે એ ફૂડ્સ છે, જે સીડ્સ છે, જે આપણને મેક્સિમમ આપણને સીડ્સમાંથી મળે છે. તો આપણે સીડ્સ પણ આના માટે લેવા જોઈએ. ત્રીજું છે કે આપણને આ સમય દરમિયાન બ્લડ લોસ થાય છે, એને કારણે એનિમિયા થાય છે. એટલે આપણે ફટીગ થઈએ છીએ અને થાકી જઈએ છીએ જલ્દી, અને આપણને અશક્તિ ફીલ કરીએ છીએ. તો આપણને બીજું શું જોઈએ? એના માટેનું તો આપણે એ જોયું કન્ટેન્ટ. તો આપણું એનર્જી લેવલ આપણને અપગ્રેડ કરવું પડે. તો આપણું એનર્જી લેવલ અપગ્રેડ કરવા માટે આપણે શું લઈ શકીએ? તો એનર્જી લેવલ અપગ્રેડ કરીશું આપણે તો આપણી વીકનેસ ઓછી થશે, આપણે ટાયર્ડનેસ ઓછું ફીલ થશે. એનર્જી લેવલ અપગ્રેડ કરવા માટે આપણે કાર્બ લેવાના. કોમ્પ્લેક્સ કાર્બ આપણને શેમાંથી મળશે? તો કોમ્પ્લેક્સ કાર્બ આપણને મળશે ઓટ્સમાંથી મળશે, હોલ ગ્રેઇનમાંથી મળશે, પછી ક્વિનોનામાંથી મળે છે આપણને, એ આપણે લઈ શકીએ છીએ. પછી આપણે બીજું આમાં શું લઈ શકીએ? ફેટ, હેલ્ધી ફેટ લેવાની છે આપણે. હેલ્ધી ફેટ એટલે કેવી ફેટ? હેલ્ધી ફેટમાંથી આપણને મળશે આવાકાડો છે, પછી આપણને નટ્સ છે, પછી ઓલિવ ઓઇલ છે,
જે આપણને નેચરલી જે કન્ટેન્ટ આપે છે, આલમંડ છે, બદામ છે, એ બધી આપણી એકદમ હેલ્ધી ફેટ આપે છે. એ સિવાય ફરી પાછું આપણે કેલ્શિયમ વાળું તો કન્ટેન્ટ ઇન્ક્લુડ કરી શકીએ છીએ. આપણને જે કેલ્શિયમ રીચ ફૂડ હોય એ પણ આપણને એનર્જી આપે છે. પ્રોટીન આપણને જે આપતું હોય તો પ્રોટીન આપણને મળે છે જે નોનવેજ ખાતા હોય એ લોકોને મીટ્સમાંથી મળે છે. હેલ્ધી મીટ્સ ખાવાનું, તમારે પ્રોપર ડાયજેસ્ટેડ મીટ્સ ખાવાનું. આ રીતે આપણે આપણું એનર્જી લેવલ પણ અપગ્રેડ કરી શકીએ છીએ. ત્રીજી વસ્તુ છે કે આપણે મેન્સ્યુરેશન દરમિયાન ફિમેલને છે ને મૂડ સ્વિંગ્સ થતા હોય છે. મૂડ સ્વિંગ્સમાં શું થાય? મેઇનલી સેડ થઈ જાય, ઇરિટેબલ થઈ જાય, ટાયર્ડ થઈ જાય, અને એ ઘણીવાર બહુ હાઈપર પણ જતા હોય. તો એને કારણે એ કેમ થાય છે કે એ એક આપણું બોડીમાં હોર્મોનલ ચેન્જીસ જે થાય ને એમાં એક સિરોટોનિન કરીને આપણું બ્રેઇનનું કન્ટેન્ટ હોય એ સિક્રેટ થતું હોય. તો એને કારણે એનું લેવલ લો જાય એટલે આપણને આ મૂડ ચેન્જીસ થાય છે. તો એ મૂડ ચેન્જીસ આપણે ઇમ્પ્રૂવ કરવા માટે આપણી ડેઇલી લાઈફમાં આપણે હેલ્ધી ફૂડ્સમાં આપણે લઈ શકીએ છીએ. ડાર્ક ચોકલેટ છે, નટ્સ છે, ગ્રીન્સ છે, બરાબર. એ બધું જ આપણે આપણું મૂડ એલિવેટ કરવા માટે, સારું કરવા માટે લઈ શકીએ છીએ હેલ્ધી ડાયટમાં. બીજી વસ્તુ કે આ દરમિયાન આપણને બ્લડ લોસ થાય છે, બધું થાય છે. આને કારણે આપણને બોડીમાં ફ્લુઇડનું પ્રમાણ પણ ઘટે છે અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પણ થતા હોય છે. તો એના માટે આપણે પ્રોપર પ્રમાણમાં વોટર ઇન્ટેક લેવું જોઈએ. આપણે સારા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આપણે રૂટીન તો પીતા જોઈએ છે, પણ રૂટીન કરતાં આમાં થોડું તમારે વધારે પીવું જોઈએ. એનર્જી ડ્રિંક્સ લેવા જોઈએ. એમાં તમે મિલ્ક લઈ શકો છો, લો ફેટ કન્ટેન્ટ કશું પણ એ લઈ શકો છો, ફ્રૂટ જ્યુસ લઈ શકો છો, નટ્સ ખાઈ શકો છો, નટ્સનું તમે લિક્વિડ એ કરીને લઈ શકો છો. એટલે તમારે પ્રોપર હાઇડ્રેશન મેન્ટેન રાખવું આ સમયમાં જરૂરી છે. એટલે તમે જો દરેકે દરેક આપણા ન્યુટ્રિશનના આ આસ્પેક્ટનો ખ્યાલ રાખીએ આપણે, તો આપણે આમાં જે સાઇન સિમ્ટમ્સ છે એને તો આપણે બદલાવ નથી કરી શકવાના. કારણ કે એ જે હોર્મોનલ ચેન્જીસ આપણા શરીરમાં આવે છે એ હોર્મોનલ ચેન્જીસને કારણે આપણને આ બધું થાય છે. ઇરિટેબિલિટી છે, મૂડ સ્વિંગ્સ છે, વીકનેસ છે, ફટીગ છે, ટાયર્ડનેસ છે, ક્રેમ્પ્સ છે. એને ઓવરકમ કરવા માટે આપણે આ ન્યુટ્રિશન્સ આ રીતે પ્રોપર પ્રમાણમાં જો દરેક ન્યુટ્રિશન્સ વાઇઝ ધ્યાન રાખીએ તો આપણે આ વસ્તુને અવોઇડ કરી શકીએ છીએ. બીજું, તમારે શું ના લેવું જોઈએ આ સમય દરમિયાન? કે આ સમય દરમિયાન તમે ડાયટ પેકેટ ફૂડ ના લો, અનહેલ્ધી ફેટ કન્ટેન્ટ કરતા હોય એવી કોઈ પણ વસ્તુ ના લો. બજારમાંથી અનબેલેન્સ ફૂડ છે, જંક ફૂડ છે, આ બધું તમારે અવોઇડ કરવું જોઈએ, સ્પેશિયલી આ સમય દરમિયાનમાં ખાસ. તો આપણે આ બધું જ જો ધ્યાન રાખીએ ન્યુટ્રિશનનું, તો આ એક આસ્પેક્ટ એવો છે કે જે તમને તમારી ડેઇલી લાઈફમાં તો હેલ્પફુલ થશે જ, પણ જે આ 28 દિવસની આપણી સાયકલ જે આવે છે, જે 5 દિવસ મેન્સ્યુરેશન આવે છે, અને એ દિવસ દરમિયાન જે આપણા એ 5 દિવસ દરમિયાન જે આપણામાં ફેરફાર થાય છે એને ઓવરકમ કરવા માટે, અને આપણે એને એ સમય દરમિયાન પણ આપણે હેલ્ધી રહી શકીએ, એનર્જેટિક રહી શકીએ અને પ્રોપર વર્ક કરી શકીએ, એના માટેનું આ એક ન્યુટ્રિશનનું તમને મેં એક માળખું આપ્યું છે કે જે તમને કદાચ ફાયદો કરે. ખૂબ ખૂબ આભાર.